ઓલી ઓલી ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઘણા દિવસ પછી આજે હરિદ્વારથી આવી ગઈ છું અને આજનો પ્રસાદ છે અમારે અક્ષર નિવાસી નારાયણ રામજી મેઘાણી. અક્ષર નિવાસી નારાયણ રામજી મેઘાણી એમના 12માને નિમિત્તે ક્રિયા નિમિત્તે આજે પ્રસાદ, ભગવાનને થાળ, દીકરીઓને 100 રૂપિયા બધું એમના તરફથી છે આજે. અને અમારે લંડનથી છે અને શામજીભાઈ, અમારે કેશરબેન શામજીભાઈ, એમના કેશરબેનના સસરા શામજીભાઈના પપ્પા ભગવાનના ધામમાં. ભગવાન સરસ વાત કરતા હતા કે છેલ્લે તો એવું કહેતા હતા કે હવે તો જવાનું છે, કે ભગવાન લેવા આવવાના. એટલે શ્રદ્ધા હોય ને ભગવાન ઉપર, વિશ્વાસને, એટલે ભગવાન લેવા આવે જ. અને ભગવાનના રાત દિવસ મંદિરે જ ભગવાનની બેઠા હોય ને ભજન કીર્તન કરતા, ભગવાન કેમ તેડવા ન આવે? એટલે ભગવાનના ધામમાં ભગવાનના ચરણનું સુખ ભગવાન આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આપણે શામજીભાઈ તરફથી સંત આશ્રમમાં, પછી લાઇબ્રેરી બનાવી દીધી છે, પછી દીકરીઓનો રૂમ બનાવી દીધો છે અને નાની મોટી સેવા હોય જ એમના પરિવાર તરફથી. અને આજે પણ નારાયણ રામજી મેઘાણી એમના ક્રિયા નિમિત્તે 12મા નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ, ભગવાનને થાળ અને દીકરીઓને 100 રૂપિયા બધું આપે છે. આપણે જમવા બેસો ને પછી થોડીક વાર એને ભજન કરવાનું છો આપણે એની પાછળ. આજનો પ્રસાદ છે, જો આખી બતાવી દઉં. જાંબુ છે, ઢોકળા છે, સમોસા છે, પૂરી છે, કઢી છે, પુલાવ છે, દૂધ અને બટેકાનું શાક, ચટણી, ભૂંગળા, ફૂલ ડીશ છે. ચાલુ કરી દે. હવે પાછું ભગવાનનો પ્રસાદ બધો એમાં ભેળવી દે, પછી આપો. હા, એ બધો ભગવાનનો પ્રસાદ ભેળવી દે બધામાં. એટલે હવે બધા પૂછપૂછ કરતા નહીં શું પ્રસાદ છે. આજે તો બહુ બધો પ્રસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી કે નારાયણભાઈના દિવ્ય આત્માનું સુખ આવે, સુખ આપે ભગવાનને, એના ચરણોમાં રાખે ભગવાન. જોકે શામજીભાઈ મેં ફોનમાં વાત કરીને તો કે બેન કે દીકરીઓને પણ એવું કહેતા હતા, હોસ્પિટલે ગયા ને તો કે અમે મળવા ગયા, 2 અઠવાડિયાથી બીમાર હતા. તો મોઢું બંધ. તો કે દીકરીઓ અમે દિવસના રાતે એમ હોય, પછી આજે કે દીકરીઓની કે અમે જાય દાદા પાસે એમ. તો દીકરીઓ હોસ્પિટલે ગઈ ને તો એ કે તમે દીકરીઓને કે તમે થોડાક બહાર વહી જાજો, એ કે સંતોને ભગવાન મને લેવા આવે છે, કે ત્યાં દીકરીઓને નથી રહેવું. એ કે એટલે ભગવાનનું ભજન કરેલું હોય ને તો અંતકાળે વિદેશમાં હોય કે દેશમાં હોય, ભગવાન લેવા આવે ને આવે. અને આ જિંદગીમાં એ જ સાચું છે. રૂપિયા તો બધું પડ્યું રહેવાનું છે. અહીં લાગ રાઉન્ડમાં હો. બધાને જય સ્વામિનારાયણ. આમ કાના એમ બેસાય મારા સામે અહીંથી લાઈનમાં. થોડીક ઊંચી હો. બસ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી લાઈવ મળ્યા ને, કેમ કે હરિદ્વારમાં કામ ચાલુ હોય ને કામ બધું કરાવતા હોય ને લાઈવ વચ્ચે ક્યાં આવું. અમારા રણજીતભાઈ ને મેહુલભાઈ ને નૈનાબેન ને મેસેજ હોય જ સામે જાય કે બેન લાઈવ થાવ. પણ કેમ થાવ? કામ કરાવવાનું, પછી સાંજે થોડીક વાર ઘાટે જાવ આરતીમાં, એટલે બહુ લાઈવ ન આવી શકું. અને હવે આશ્રમે આવી ગઈ છું. હવે આપણે હમણાં બધા ચકુબેન બસ મજામાં છીએ. તમે કેમ છો? બહુ ચિંતા થાય. જેતપુર ગાદીસ્તાનથી જય સ્વામિનારાયણ. હમણાં ટૂંક સમયમાં 1000 જેટલા બાળકોને બધાના દાનવિદાતાના સહયોગથી અમારે એક ભાઈ ઓસ્ટ્રેલિયાથી છે, નામ તો પછી આપીશ, એના તરફથી. અને કોઈ નાનું મોટું કોઈને એમ થાય કે અમારે આમાં જોડાવું છે, તો બાળકોને મીઠાઈ ને કપડાં
વિતરણ આપણે મારો વિચાર છે કે 500 જેટલા બાળકોને તો ઓસ્ટ્રેલિયાથી ભાઈ જ આપવાના અને અમારે 1000 જેટલા બાળકોને આપવું છે. તો જેને જોડાવવું હોય એ આ સેવામાં જોડાઈ શકે છે. તમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23 9817 19 9 23. બેન પ્રસાદ તો બહુ સારો બનાવ્યો છે. અમારી દીકરીઓ બનાવે છો રસોઈ, બધી દીકરીઓ બનાવે રસોઈ. હું તો ખાલી એને શીખવાડતી હોઉં, બધું આમ શીખવાડી દીધી છે ને કે બધું બનાવે મસ્ત મસ્ત. સેજ ઊંચા જાઓ તમે, એટલે અહીં 2-3 બેસે, હજી ઊંચા જવા. એ નાથ જોડી હાથ, હા એ આવડે છે તમને પ્રાચી? એ નાથ જોડી હાથ, હે ગાજો જેને. ક્યાં લખેલું છે? કાંઈ નહીં, ધૂન કરો તોય ચાલશે. અય થોડા કામ આમની બેસ પાનું થોડીક બેસ જ અક્ષરા આમની બેસ, આમની મારથી આગળ બેસવાની. બસ આપણે ટેબલ છે જ. હવે નવરાત્રિ હતી સ્થાપના કરી એટલે ટેબલ કાઢી નાખ્યા હતા. હવે તમે પાછા અડધા તો કાલનો દિવસ જ છો. આવો પછી હવે ટેબલ રાખશું હે ને દિવાળી પછી. કાના બધાને આપી દે 100 રૂપિયા. ઊભો થા. અમે ખાંભાથી લાઈવ જોવો, સરસ. બધાને 100 રૂપિયા આપી દેજો કાના. એને આપવાના જ છે, આપતો હોય. એક તું લઈ લે, એક તારે લેવાના હોય ને, તારા પણ. બધાને આવી ગયા? કેટલા? 100 રૂપિયા. સરસ. કોને આપ્યા ખબર? તમે ઓળખો? અહીં આવ્યા હતા ખબર છે? કોને ખબર છે? અહીં રોકાણા હતા રાત ને બધા આવ્યા હતા. આપણે અહીં રાસ ગરબા રહીમાં મકાઈ શેકી હતી. હા એને આપ્યા શામજીભાઈ ને કેસરબેન. કોને? ચાલો બે હાથ જોડો. હે ભગવાન, નારાયણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, નારાયણભાઈના દિવ્ય આત્માને તમારા ચરણનું સુખ આપજો. થોડીક વાર ત્યાંથી બોલ્યું અહીં બે જાવ થોડીક વાર. હાલો ધૂન બોલો થોડીક વાર. સ્વામિનારાયણ સ્વામી આંખું બંધ કરો. ઉભા રહ્યો એક સાથે ને બધાની આંખું બંધ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. ભગવાનને કઈ નારાયણભાઈના દિવ્ય આત્માને તમારો ચરણનું સુખ આપજો.
અને એના પરિવારને ભગવાને સુખી કર્યા, વિશેષને વિશેષ સુખી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હાલો રોજનું બોલો એ બોલો. રાજેશભાઈ પરમ કૃપાળુ પરમાત્મામાં એ દિવ્ય આત્માને શાંતિ આપે. થેન્ક યુ ભાઈ. ઓકે હરેશભાઈ, ચોક્કસ. કાના તને 100 રૂપિયા હજી આપવાના કીધા હરેશભાઈ. મારા તરફથી 100 રૂપિયા ગૂગલ પે કરું છું. હાલે કાના, હાલે હાલે ઊભો થા, તને દેવાના કીધા. ઊભો થા, અહીં ઊભો રે મારા સામે. એ ભાઈ તરફથી છે, મારા તરફથી નથી. થેન્ક યુ કહી દે. એ તો અમે પૈસાનું અહીં બંધ જ છે, એમ આપતા જ નથી. કેમ કે આ તો દીકરીઓ ઘરે જવાના છે, એટલે એને દિવાળીએ કાંઈ પણ લેવું હોય એટલા માટે. નહીંતર અહીંયા મનાય છે. આ તો અત્યારે દિવાળીએ જવાના છે, એટલે મેં કીધું વાંધો નહીં આપી. એટલે નહીંતર પછી પડીકા ને એવું ખાય ને એના માટે નહીં. આ એને કાંઈક લેવું હોય ને એના માટે છે. પૈસા ઉપર ગ્લાસ ન રખાય, લઈ લે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એવું થાય કે અમારો શુભ અશુભ પ્રસંગ છે અને અમારે દીકરીઓને જમાડવું છે, કાંઈ પણ વસ્તુ ગિફ્ટ આપવી છે, કાંઈ પણ, તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 અને કોઈને એમ થાય કે અમારે દિવાળી નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોને જે અમે મીઠાઈ આપવાના, કપડાં આપવાના છીએ, એમાં મદદરૂપ બનવું છે ફૂલની પાકડી તરીકે, તો પણ મારો કોન્ટેક નંબર છે 981719 923. એ ઓનલાઈન ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધું એ છે. અત્યારે તો હવે બહુ બિઝી. હવે બધી આ બાળકોને કપડાની બધી શોપિંગ, મીઠાઈ પેક કરવાની. હમણાં તો હવે ક્યાંય ન આવી શકું. હવે બધી દિવાળીની તૈયારી. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અર્પિતા ભટ્ટ, કેમ છો બધાને? જય સ્વામિનારાયણ. હા, જેને કોઈને મમ્મી છે, પપ્પા છે, એમાં એને જવું હોય જાય, કોઈને નથી, કોઈ એને ન જવું હોય એને કાંઈ નહીં. કોઈ સગાવાલા એના હોય એને ઘરે જાય. અને અમારે માનવી, નેહાન, પ્રાચી એ તો 2 વર્ષથી ગયા જ નથી. નેહા આ વર્ષે એટલે 1 વર્ષથી નથી ગઈ. ઓલા બે તો 2 વર્ષથી ઘેરે જ નથી ગયા. એ વેકેશનમાં અહીંયા જ હોય. કાનો એમ કે મારે નથી જવું. કાનો અહીંયા, કાનાનું મોઢું કેટલા દિવસથી નથી જોયું. આ જોઈ લીધું ને, હમણાં લાઈવમાં ઊભો કર્યો જ તો નહીં. લ્યો, ઓલી લાઈટ કરી તો લે. લાઈટ ગઈ. પણ હવે લઈ આવજો જેને જે જોઈ. આવી ગઈ. લાઈટ નહીં ખબર હતી કે આ જમવા બેઠા એને. હવે ભાઈ દિવાળી પછી, અશોકભાઈ, હવે દિવાળી પછી બેસશે. હવે દિવાળી પછી કાંઈ વાંધો નહીં ભાઈ. હરેશભાઈ કચ્છમાં જાઓ ત્યારે મળવા
વચ્ચે આવો ત્યારે કંઈ સમજાતું નથી. નીકળ નજીક થાય ચોક્કસ આવીશ હું. મને વોટ્સએપ કરી દેજો. ત્યાં નીકળીશ એટલે ચોક્કસ આવીશ, ચોક્કસ પધારીશ જ્યારે નીકળીશ ને ત્યારે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તબિયત સારી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. હરિદ્વાર આશ્રમે હવે થોડું ઘણું કામ છે, એ છોકરાઓ છે બે એ કરાવી લેશે 1-2 દિવસમાં. અને પછી થોડા દિવસ દિવાળી પછી, દિવાળી ભગવાનનો અન્નકોટ ને બધું ધરાવવાનું હોય પછી પાછી રીત જઈશ. અને 5 તારીખે આપણું ત્યાં યજ્ઞ રાખેલ છે, ઓપનિંગ છે. અને પછી બધાને તમે હરિદ્વાર જે પણ જાશો ને રહેવું જમવું ફ્રી. 3 દિવસ 3 દિવસ રહેવું જમવું ફ્રી. ચોક્કસ કોન્ટેક્ટ કરજો ત્યારે. હા ભાઈ, નવા વર્ષમાં. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને આજ ઘણા દિવસ પછી મહિલા ને આપણે બધા લાઈવ. જય શ્રી કૃષ્ણ. જ્યોતિબેન જય સ્વામિનારાયણ. બસ મજામાં છીએ, એકદમ મજામાં છીએ. શું બહુ ભાવ્યું? બહુ શું ભાવ્યું? તું ઓલી ક્યાંય ગઈ સાક્ષી? જાંબુ ઓછા ખાજો. અને કૃષ્ણા તમે બે જાંબુ ઓછા, બીજું ખાજો. ઉધરસ આવે ને બેયને, બે ઓછા. હે શું કહે છે? શાક બહુ ભાઈ. શાક મેં બનાવ્યું. તમે ઠીક. અચ્છા, આરતી જોતા હતા એમ ને? હરિદ્વાર. સરસ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દિવાળી આવે છે અને આપણી જેટલી ઘરની પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે હું તો બધાને એમ કહું, ચાલજો. કે બધા ફરવા જાય તો આપણે ફરવા જવું, બધા નવા નવા કપડાં લે તો આપણે લેવું, એવું ન કરતા. કેમ કે અત્યારે બહુ બધે મંદી છે. અને બિચારા એ તો ભાઈઓ કેમ પૂરું કરતા હોય તો ભાઈઓને ખબર હોય ને બહેનોને ખબર હોય. એટલે કોઈના દેખી હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું. પણ તમને મારા વિચાર ગમે કે ન ગમે એ મને કાંઈ નહીં, પણ તમને સારા લાગે તો માનજો. કે કોઈના દેખાદેખીમાં આવી અને આપણા ઘરમાં પ્રોબ્લેમ થાય એવું ન કરતા. કે બધા ફરવા જાય તો આપણે ફરવા જવું જ જોઈએ, કે બધા શોપિંગ કરે તો આપણે શોપિંગ કરવી જ જોઈએ. આપણા જેટલી ઘરની પરિસ્થિતિ હોય ને એવી રીતના રહેવાનું. બહુ ફરવાનું મન થાય તો અમારા આશ્રમે આવતા રહેજો. અહીંયા આપણે બધા સાથે રસોઈ બનાવીને બધા જમશું અને ભગવાનને થાળ ધરાવશું ને અહીંયા રહેશું. અહીંયા ફટાકડા લાવવાના છીએ, આ બધી દીકરી ફોડવાની જ છે. એ હરિદ્વારનો કોન્ટેક હું બધું મૂકીશ, ચાલુ થઈ જશે ને. એટલે અમે રોજ આરતીના દર્શન કરતા હતા. સરસ. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું, જેવી આપણા ઘરની પરિસ્થિતિ હોય ને એવી રીતના રહેજો. તહેવારમાં આવીને બધાના દેખાદેખી કરી અને આપણે ક્યાંકથી વ્યાજે પૈસા ગોતી આવીને કે કોઈના લઈને મોજશોખ કરી પછી ભરવા આપણે જ પડે. લાઈવ વગર મજા નહોતી આવતી. બધા વિડીયો ખૂબ શેર કરી દેજો. આ વિડીયો બધા શેર કરી દેજો. હા, લીલા શાકભાજી, શિયાળો આવે છે. જય સ્વામિનારાયણ. સવિતાબેન, સાચી વાત છે બેન તમારી. હા, જેને સારું લાગે એને ફોલો કરવાના મારા વિચાર. નો સારું લાગે એના માટે મારું લાઈવ છે જ નહીં. જેને મારા વિચાર ગમતા હોય ને એના માટે આ લાઈવ છે. જેને ન ગમતા હોય એને સ્કીપ કરી દેવાનું. આવે જ છે ઓપ્શન, નહીં જોવાનું. જેને વિચાર મારા પસંદ આવે એને લાઈવમાં રહેવાનું, મારી પોસ્ટ જોવાની અને શેર કરવાની. તને ગમે એમ? બહુ ગમે. ઘનશ્યામભાઈ, જય સ્વામી, રાજેશભાઈ, સીતારામ સીતારામ.
હરિદ્વાર આશ્રમને બહુ બધી તકલીફ પડે, કેમ કે ટાઈમે કારીગર કામ ન કરે એટલે તકલીફ તો બધી પડે, પણ કાંઈ વાંધો નહીં, હવે બની ગયું એટલે સારું છે. ભાઈ હું કરું ફોન, હમણાં લાઈવ છું ને એટલે હો. એક જ હે હા હમણાં જ કરું ફોન. થેન્ક યુ રાજેશભાઈ, શેર કરી દીધો ને બધા વિડીયો શેર કરી દેજો. અમને લાઈવ બહુ ગમે, ત્યારે જમવાનું ભાવે. દિલીપભાઈ થેન્ક યુ ભાઈ. 20 તારીખે તમારા આશ્રમ બાજુ નીકળવાના છીએ, તમે ત્યાં હશો ને અમારે દાન આપવું છું. હું અહીંયા જ છું, દિવાળી નિમિત્તે હું અહીંયા જ છું, પણ હમણાં 2-4 દિવસ વળી કપડાં લેવા ગઈ હોય તો આવી ગઈ હોય, પણ અહીંયા જ છું, જાજી આશ્રમે જ છું. લાભ પાંચમ પછી છઠ અહીંયા જ છું, એટલે ચોક્કસ બધા પધારજો. તમને એમ થાય કે આશ્રમે જવું છે તો ચોક્કસ પધારજો. આ આશ્રમ આપણા બધાનો જ છે, મારો એકનો નથી. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. આપણા બધાનો આશ્રમ છે, અને આ બધું ભગવાન ચલાવે છે, આપણું કાંઈ છે નહીં ને આપણે કાંઈ ચલાવતાય નથી. અમે વિડીયો રોજ જોઈએ છીએ. થેન્ક યુ. અમુક બહેનો પાર્લરના ખર્ચા બહુ કરે છે, શોપિંગ બહુ કરે છે. એટલે આપણી ઘરની પરિસ્થિતિ હોય એ પ્રમાણે રહેવું જોઈએ. હું તો મારું કહું ને કે હું કોઈ દિવસ પાર્લરમાં જાવ જ નહીં. મારો ખાલી પાર્લરમાં 20 થી 50 રૂપિયાનો જ ખર્ચો છે. મેં કોઈ દી મારા ફેસ ઉપર ફેશિયલ મેં નથી કરાવ્યું. જે કરાવતા હોય ને મુબારક છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સૌની લાઈફ છે, સૌ રીતે જીવી શકે છે. હા આવી જાજો રાજેશભાઈ, ચોક્કસ પધારજો. આપણે નવું કોઈ પણ વાસણ હોય, એક્ઝામ્પલ હું તો પાર્લરમાં રાજકોટના ફેમસ પાર્લરનું શીખેલી છું. હું તો રાજકોટના ફેમસ પાર્લરનું શીખેલી જ છું, એટલે મને ખબર જ છે કે આ બધું કેમિકલ ને બધું કેટલું આવતું હોય મેકઅપમાં, એ તો બધી મને ખ્યાલ જ છે. પણ મારું એક સામાન્ય આટલું નોલેજ છે કે આપણે કોઈ પણ નવું વાસણ હોય, કોઈ પણ વાસણ હોય એને કે આપણે ઘસી તો એ ડલ પડવાનું જ છે ને, પડે કે ન પડે. એ થોડા દિવસ સારું રહે ને પાવડર ને થોડુંક આપણે ઓલું લિક્વિડ ને એનાથી, પણ એ ઘસાય તો ખરા જ ને. એવી રીતે આપણી આ સ્કિન પણ આ સ્કિન છે, એટલે જેટલું આમ બીજા લપેડા કરીને એટલે એ ઘસાવાનું જ છે, અને એક દિવસ પછી ડલ થઈ જ જવાનું છે. પણ જે ભગવાનનું નેચરલ હોય ને એ નેચરલ ક્યારેય ડલ નથી થવાનું. હું આ વિચાર ધરાવવાવાળી છું. હું પાર્લરમાં ઓળાવું તો ક્યારેક હેરસ્ટાઈલમાં ઓળાવું, પણ મને કોઈ દિવસ મેકઅપ કે ફેશિયલની મને ગમતું જ નથી, મારી લાઈફમાં નહીં. અને હું તો એવા ફેમસ પાર્લરમાં શીખેલી છું, LHB કરીને. હું હંસાબેન પાસે શીખેલી છું. એમની દીકરાની વાઈફ પ્રાચી, હું તો LHBમાં શીખેલી છું, એટલે ખ્યાલ જ હશે બધાને કે રાજકોટનું કેટલું ફેમસ પાર્લર છે. જેને ગમતું એને ખર્ચા કરવા દેવાનો હોય, આપણે કોણ ના કહેવાવાળા. જેને ગમે એવું રહેવાય, એવું કાંઈ નથી કે ન કરાય. સૌની લાઈફ છે, એટલે જેવું જેને ગમે એવું રહેવાય, એમાં કાંઈ વાંધો નહીં. ખર્ચા કરે તો આપણે શું. આ તો આપણે એક્ઝામ્પલ મૂક્યું કે દેખાદેખીમાં આવી અને ઘરમાં શાંતિ ક્યારેક દોડાતી હોય છે તો વિચારવું પડે. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. મને ઘણી વખત બધા બહેનોના મેસેજ, બહુ બધા બહેનોના મેસેજ હોય. આજે કહી જ દઉં એ ઘણી વખત એમ કે બેન તમે મેકઅપ, હું ક્યારે મેકઅપ, મારી પાસે સાદો પાવડર હોય, લિપસ્ટિક હોય, ચાંદલો હોય, બસ. આનાથી વધારે મારી પાસે કાંઈ હોય નહીં. એકાદી મને ગમે એ બધી નેલ પોલિશ હોય. આ જ મારો મેકઅપ. સાદો પાવડર હોય, કોઈ પણ જે હાથમાં આવે પાવડર એ લગાવી દેવાનું. એમાંય ફિક્સ નહીં કે આ જ પાવડર જોઈ, એવું કોઈ ફિક્સ જ નહીં. નહીં ના બેન, મારું કામ પણ તમારા જેવું જ છે. હા બસ આટલો મારો મેકઅપ. એટલે જેટલું નેચરલ હોય ને એટલું સારું. પછી જેને જે ગમે તે લાઈફ છે, પોતપોતાની લાઈફ સૌ જીવી શકે.
આપણે કોણ કોઈને કહેવાવાળા. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આશ્રમે પધારજો તમ તારે. આપણા બધાનો જ આશ્રમ છે. તમને એમ થાય કે આશ્રમે આવવું છે ત્યારે ચોક્કસ પધારજો. અને મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 ઉષાબેન પટેલ. જય સ્વામિનારાયણ બેન. બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. સાવનભાઈ ગુડ વર્ક. થેન્ક યુ ભાઈ. ભગવાન છે કહું ને, એ ચલાવે છે એ બધું. ભગવાન માતાજી જેને પણ માનતા એ શક્તિ ચલાવે છે, ભગવાન ચલાવે છે. અમે તો ખાલી એક ભગવાને છે ને આપણને પોસ્ટમેન તરીકે મોકલા છે. આપણે એ કામ કરી છીએ બસ. એક દિવસ બધું મૂકીને જવાનું છે, આટલી મને ખબર છે. મારું કરીને ધન મેળવ્યું, અંતકાળે કાંઈ નથી આપણું. સોય એક દોરોય નથી જવાનો. આ કંઠી એક ન કાઢે તો સારું બસ. એટલે એટલી ખબર છે કે આ ભગવાન ચલાવે છે અને આ ભગવાન થકી ચાલે છે. ક્યારેક રાજકોટ આવવાના છો? 4 વ્હીલ આવડી ગઈ. ના, ગાડી તો હજી શીખું. ક્યારેક ટાઈમ મળે ત્યારે શીખું. ક્યાંય શીખવા જ જાતી નથી. પોતપોતાની રીતે શીખતી હોઉં છું ગાડી. પણ રાજકોટ આ બાળકોને સ્લમ વિસ્તારમાં કપડાં આપવા આવવાનું થશે. અમારી ટીમ સાથે ત્યાં કપડાં વિતરણમાં આવીશ ત્યારે મળીશ રાજકોટ. ત્યારે હું બધાને મળીશ અને ત્યારે હું જણાવીશ ચોક્કસ. ટાઈમ બધો નક્કી કરશું ગ્રુપમાં કે કેવી રીતના છે, શું ગોઠવવું, તો ચોક્કસ પધારીશ. અને ભગવાને જે આપણને આપ્યું હોય ને એમ થાય કે અમારે આ સેવામાં જોડાવું છે દિવાળી નિમિત્તે કપડાં મીઠાઈ વિતરણમાં, તો ચોક્કસ તમે તમારી ફૂલની પાકડી રૂપે મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 923. એ કોન્ટેક નંબર ગૂગલ પે, ફોનપે, વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ના મેહુલભાઈ લાઈવ ચાલુ નથી રાખવું, ઘણા બધા કામ છે. હજી આખો દિવસ ફ્રી નથી થતા. હજી તો આવી છું હરિદ્વારથી, એટલે સાવ ફ્રી નથી. ચાલો જય સ્વામિનારાયણ.